મહિલાઓ પોતાના પગભર બને અને મહિલાઓમાં ઉત્થાન માટે કટિબદ્ધ સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના તહેવારમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુઓના વેચાણ માટે નવરાત્રિ મેળાનું આયોજન કરાયું છે, તેનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને સુરત મનપાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના ઉત્થાન માટેની કટિબદ્ધતાને ધ્યાને લઈ મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતા બનાવવાના ભાગરૂપે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે નવરાત્રિ તહેવારમાં વેચાતી ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તથા મહિલા સંગઠનોને સીધું બજાર મળી રહે તે હેતુથી 22મી સપ્ટેમ્બરથી સુરત મનપા દ્વારા નવરાત્રિ મેળાનું આયોજન કરાયું છે। અડાજણ ખાતેના જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે શરૂ કરાયેલા નવરાત્રિ બજારનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરત મનપા દ્વારા દર વર્ષે નવરાત્રિ પહેલા મહિલાઓને પગભર કરવા તેઓ દ્વારા ઉત્પાદિત અને વેચાતી વસ્તુઓને સીધી જ બજારમાં વેચવા માટે મેળાનું આયોજન કરાય છે, જે અંતર્ગત આ વર્ષે પણ નવરાત્રિ મેળાનું આયોજન સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।